મુસ્લિમ ભક્ત થઈ ગયા રસખાનજી. ગળામાં 200 કંઠી પહેરતા. કેટલી? આશ્ચર્ય થાય છે ને. વૃંદાવનમાં રહેતા વૃંદાવની સંત હતા રસખાનજી અને 200 કંઠી પહેરતા. કોઈએ પૂછ્યું, મુસ્લિમ હતા, કે તમે આ 200 કંઠી કેમ પહેરો છો? પહેરે વધી વધીને 2 પહેરે, 3 પહેરે, 200 પહેરી છે. અને ત્યારે રસખાનજીએ કહ્યું કે તમે તો ભાગ્યશાળી છો કે તમને હિન્દુ દેહ મળ્યો છે, ભગવાનની ભક્તિ કરી શકો છો. હું 200 કંઠી એટલા માટે પહેરું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતા જન્મે મને હિન્દુનો દેહ મળે ને ભગવાનની ભક્તિ કરી શકું. કંઠી, તિલક, શિખા, સૂત્ર, જનોય આપણી હિન્દુ સંસ્કૃતિના આધાર ચિહ્નો છે. લલાટે તિલકમ નાસ્તિ, કંઠે નાસ્તિ કંઠિકા, હૃદયે નાસ્તિ ગોવિંદ, સનર બ્રહ્મ રાક્ષસ. આ 3 વસ્તુ જેને ન હોય એને શાસ્ત્રોએ ઉપમા આપી છે. લલાટે તિલકમ નાસ્તિ, કંઠે નાસ્તિ કંઠિકા, હૃદયે નાસ્તિ ગોવિંદ, સ નરઃ. બોલો, સમજી ગયા છો ને તમે? તો બસ બોલવું નથી. પેરે સ્વામિનારાયણની કંઠી, એને 184 જાય વંઠી. એને ક્યારે 184 માં બીજી વાર આવવું ન પડે.